ગુજરાતીમાં બોલીએ તો તું સાફ કરે છે. જ્યારે આપણે હું બોલનાર જ્યારે સામેવાળી વ્યક્તિને કોઈ સેન્ટેન્સ બોલી અને અંગ્રેજીમાં બોલીને કહેવું હોય, જેમ કે યુ ક્લીન, તું સાફ કરે છે. યુ કુક, તું રાંધે છે. યુ ડ્રાઈવ, તું ચલાવે છે. યુ શોપ, તું ખરીદી કરે છે. યુ એક્સરસાઇઝ, તું કસરત કરે છે. યુ ટોક, તું વાતચીત કરે છે. યુ ઈટ, તું ખાય છે. યુ વોક, તું ચાલે છે. તો આ થઈ ગયા સેન્ટેન્સ. યુ સાથે આપણે મૂકી લઈએ પ્લે. સૌથી વધારે બાળકો રમતા હોય છે. યુ પ્લે, તું રમે છે. તો આ જે થઈ ગયા આઈ અને યુ પરથીના સેન્ટેન્સ. હવે આપણે ટોપિકમાં આગળ વધીએ. આપણે ઘણા બધા સર્વનામો તો શીખ્યા છીએ. આઈ, યુ, હી, શી, ઇટ, વી, યુ અને દે. આ બધા સર્વનામોની આજે આપણે પ્રેક્ટિસ કરીશું અને આમાં કયા કયા નિયમો લાગુ પડે છે એ તમામે તમામ આજે આજના ટોપિકમાં આપણે કવર કરીશું. અને કોઈ પણ ડાઉટ્સ નહીં રહે. ડાઉટ્સ રહે તો તમે આ વિડીયોની ફરીવાર એકવાર જોઈ અને તમારા ડાઉટ્સને ક્લિયર કરતા રહેજો. સ્ટુડન્ટ્સ છો, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો નોટબુક્સમાં પણ આનો નોટ કરીને રાખો, જેથી તમે એક તમારી પાસે ગમે તે જગ્યા ઉપર નોટબુક સાથે હોય, મોબાઈલ સાથે ના હોય, વિડીયો જોવાનો કોઈ ઓપ્શન ના હોય તો તમે નોટબુક્સમાં જોઈને એને ક્લિયર કરી શકો.